બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડી જતા વારંવાર રજૂઆત કરવા છતાં ખાડાઓ રિપેર કરવામાં ન આવતા આજે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અને તેના સમર્થકો ઓગળ તાલુકાના ભલગાંવ નેશનલ ટોલનાકા પર ધરણા યોજવામાં આવ્યા હતા। હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપે તે પહેલા જ થરા પોલીસ દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તેના સમર્થકોને ડિટેન કરી તેમને થરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ડીસાથી કંડલાને જોડતા નેશનલ હાઈવે નંબર 27 પર થરા નગરપાલિકા વિસ્તારમાં સર્વિસ રોડ આવેલો છે। આ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા છેલ્લા 2 વર્ષથી સ્થાનિક લોકો અને ધારાસભ્યો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ અને તેમજ ડિમેજ સિસ્ટમ રિપેર કરવામાં ન આવતા આજે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમના સમર્થકો અને થરાના વેપારીઓ દ્વારા લગભગ ભલગામ ટોલનાકા પર હલ્લાબોલ કરીને ધરણા યોજવામાં આવ્યા હતા। હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આવેદનપત્ર આપવા જાય તે પહેલાં થરા પોલીસ દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમના સમર્થકો અને વેપારીઓને ડિટેન કરીને થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે જો ટોલ રોડ પર આવેલ સર્વિસ રોડના ખાડાઓ રિપેર કરવામાં નહીં આવે તો ઉપગ્રહ આંદોલન કરવામાં આવશે। જિલ્લા સંકલનમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં ખાડાઓ રિપેર કરવામાં નથી આવતા અને ટોલ ઉઘરાવવામાં આવે છે। ભલગાંવ ટોલનાકાના મેનેજર પવન શર્માએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ખાડાઓ પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમજ વરસાદની સિઝન પછી ડ્રેનેજ સિસ્ટમ પણ રિપેર કરવામાં આવશે। પ્રથમ માંગ છે અમારી કે થરા શહેર એ ઓગળ તાલુકાનું એપી સેન્ટર છે અને થરા શહેરના બંને સર્વિસ રોડ જે રિપેર કરવાની એ ક્રાઇટેરિયા નેશનલ હાઈવે ઓથોરિટીનો છે। અમારી માગણી એટલી જ છે કે થરા સર્વિસ રોડની અંદર જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, ઘણીવાર પત્રકાર મિત્રોએ એમના સમાચાર પત્રોમાં, ઘણીવાર ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ એમના ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતથી છેલ્લા 6 મહિનાથી વધુ વારંવાર સમાચારો ન્યૂઝ કરી રહ્યા છે। ઘણીવાર તાલુકા સંકલનમાં પણ મેં પણ રજૂઆત કરી છે, છતાં કોઈ નિર્ણય યોગ્ય ન લેવાતા જનતાની જે અગવડતા પર છે અગવડતાનો દૂર કરવા માટેનો જે કદમ ઉઠાવવું જોઈએ કદમ ઉઠાવતા ન હોવાથી આજે અમે હજારોની સંખ્યામાં ધરણા કાર્યક્રમ યોજ્યો હતો ભલગામ ટોલ પ્લાઝા ઉપર। કેટલા સમયથી સમસ્યા છે? આ સમસ્યા તો 2 વર્ષ ઉપરથી છે। પેલું કહેવત છે કે માલ ખાય મદારીને માર ખાય માકડું, આ કહેવત છે માલ એમને ખાવો છે ને પૈસા જનતા। વાત એ છે કે તમે ટોલ રોડ લો છો, ટોલ માટે જે તમે પૈસા લો છો, અરે અહીંયા લોકલ તો શું છે, અન્ય સ્ટેટમાંથી ઓવરલોડ ગાડીઓ આવે છે, એ ગુજરાતની ઇમ્પ્રેશન શું લઈને જાય? અન્ય સ્ટેટની ગાડીઓ આવે છે, એ બિચારા જેટલો જે ક્રાઇટેરિયા છે એટલો ટોલ ભરે છે, પૈસા અમને ઉઘરાવવાનું એક સલિયાણું ઊભું કર્યું એવું અમને દેખાઈ રહ્યું છે। માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો મેં કહ્યું છે, આપને હમણાં પણ કહ્યું, આવનાર સમયની અંદર અમે બધાની પાસે બેસીને રણનીતિ નક્કી કરીશું। અમારી માગણી એટલી જ છે કે તમે સર્વિસ રોડના ખાડા બોરી અને એને સારી રીતે પેચિંગ કરો। ગટરનું પાણી જે લાઇનનું પાણી છે, પાણી રોડ ઉપર આવી જાય છે, એ ગટર આખી નવી બનાવો અથવા એને સાફ સફાઈ કરી રિપેરિંગ કરી અને જનતાને જે મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર કરો। ઓકે થરાની અંદર સર્વિસ રોડ બંને સાઈડમાં એટલા બધા ખાડા પડી ગયા છે, 1-2 ફૂટના ખાડા પડી ગયા છે, સ્કૂટરો ઊંધા પડી જાય છે, રિક્ષા ઊંધા પડી જાય છે, એટલી બધી ધૂળ ઉડે છે કે જેથી અમારી સાથીઓની અંદર પણ શ્વાસોશ્વાસ લેવાની તકલીફ થઈ ગઈ છે। આ લોકોને અમે રજૂઆત ઘણી કરવા છતાં પણ કોઈ ઓફરતું નથી। એમને માત્ર ટોલ ટેક્સ લેવો છે, બાકી કોઈ એમને સમારકામ કરવું નથી। અમે વેપારીઓ કેટલા હેરાન થઈએ છીએ રોડ ઉપર, એટલું અમે એમ કે ન પૂછો એટલી વાત હેરાન થઈએ છીએ। બિલકુલ કોઈ અપડતા નથી। એટલી બધી ધૂળ ઉડે છે, આમ આખો દિવસ ધૂળ ઉડે, ધૂળ અમારા શ્વાસોશ્વાસની અંદર જાય છે, ખાડામાં પણ છે, સાધન પુરાવાની જગ્યા નથી, એટલા બધા ખાડા પડી ગયા છે કે જેથી કોઈ માણસોને ચાલવું હોય, સ્કૂટર લઈ જવું હોય, સાધન લઈ જવું હોય તો પણ પડી જાય એવા ખાડા પડી ગયા છે, છતાં આ લોકો કોઈ વાપરતા નથી। તો એમને જો આમાં સમારકામ ના કરવું હોય તો ટોલ ટેક્સ બંધ કરી નાખવો જોઈએ। આખા રોડ ઉપર બધે ખાડા છે, સર્વિસ રોડ ઉપર નહીં પણ નેશનલ હાઈવે ઉપર પણ ખાડા છે। ધારાસભ્ય સાહેબશ્રીને અને આવનાર દરેક વડીલોને વિનંતી છે કે થરા સર્વિસ રોડ ઉપર મારી પાસે પણ વિડિયા છે કે કેટલાના હાથમાં ભાગ્યા, કેટલાના ફોન પડી ગયા, કેટલા બિચારા દવાખાના જતા હતા
અને મારી બાજુમાં દવાખાનું આવેલું છે અને એ દવાખાનાની ઉપર પણ હું લઈ ગયેલો છું અને ઘણી બધી એવી તકલીફો છે કે ખાડા જ્યારે ત્યારે ધારાસભ્ય સાહેબથી વારંવાર મેં અનેકો વખત જોયા છે કે અઠવાડિયામાં 1-2 વખત આવે અને વારંવાર રજૂઆતો કરે છે પણ આજ દિન સુધી કોઈ આ ધારાસભ્ય સાહેબશ્રીને કોઈ વાત નથી સાંભળતા અને કેટલાય લોકોના હાથમાં ભાગ્યા છે મારી રૂબરૂ મેં જોયું છે અને આ રોડ તો ખરી પણ અહીંથી તમે રાણકપુરથી અહીં આગળ જુઓ મોટા ખાડા છે અને ટોલ નાકા વાળા માત્ર ને માત્ર ખાલી એમનો ટેક્સ ઉઘરાવવા જ પડ્યા છે આખો રોડ ભંગાર છે અને સર્વિસ રોડની અંદર તો કોઈ વાત જ છોડો કોઈ ભયંકર અને ગટરો તો માત્ર બનાવવા ખાતર જ બનાવી છે ખાલી દેખાવ જ કરી મૂક્યો છે એ ગટરની અંદર પાણી લેવાનું પાણી મોભે ના ચડે ગટરો એવી બનાવી છે કે નરવી ગંદકી છે કોઈ દિવસ આજ સુધી એ ગટરનું પાણી ગયું નથી અને જવાનું પણ નથી એનું કારણ છે કે ગટરો કોઈ કામની નથી અને ગમે ત્યારે આવે એટલે વેપારીઓને સાહેબને તોડી નાખો અને ઉઠાઈ લો બીજી વાત એટલે પણ તમારું જે નડે છે એનું કરો સાહેબશ્રીની જે રજૂઆત છે કે આ રોડના ખાડા છે એ પૂરો પણ આજ દિન સુધી કોઈ દાડો એક ખાડો પૂરો નથી અને વેપારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આજે સાહેબશ્રી એમનો રોટલો શેકવા માટે નથી આવ્યા તમારો રોટલો કાચો છે એ શેરવા આવ્યા છે તો મિત્રો તમે વેપારી મિત્રો મને આજની તારીખમાં એવું લાગે છે ઘણા ગોઠે 4 કે 5 મિત્રો જ આવ્યા છે શા માટે તમે કોઈ પક્ષાપક્ષી નહીં કરો માત્ર ને માત્ર ધારાસભ્ય સાહેબને તમે સંબંધ ટેકો પૂરો તો એનો નિકાલ આવશે એક હાથે તાળી નહીં પડે આજે નહીં પડે કાલે નહીં પડે તાળી પાડવી છે તો સંગઠન જોશે સંગઠન સિવાય કોઈ મેળ પડવાનો નથી અસ્તુ ભારત માતા કી